હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપના યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026ના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા પેપરનું સોલ્યુશન કરીએ. તો અહીં આપણા પેપરનો પહેલો પ્રશ્ન છે કે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીં આપણને નીચે પેરેગ્રાફ આપ્યા છે તો તમારે રીડ કરવાના છે. તેના પરથી આપણો પહેલો ક્વેશ્ચન છે કે વોટ ડઝ શિવ પ્રિપેર? આન્સર: શિવ પ્રિપેર અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. સેકન્ડ ક્વેશ્ચન: ડઝ શંકર હેલ્પ શિવ ઇન એક્સપેરિમેન્ટ? આન્સર: યસ, શંકર હેલ્પ્સ શિવ ઇન ધ એક્સપેરિમેન્ટ. થર્ડ ક્વેશ્ચન છે who will help the children with their studies and play? Answer: the robot will help with the children with their study and play. Fourth question છે write antonym word of angry. તો તે થશે happy or calm. ફિફ્થ ક્વેશ્ચન છે give any 4 action words from the paragraph. તો તે ફર્સ્ટ થશે કે prepare, સેકન્ડ થશે help, થર્ડ play એન્ડ ફોર્થ cook. એના પછીનો હવે આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. તો અહીં જે આપણો ખોટો જે વર્ડ છે એના પર ક્રોસ કરવાનો છે અને જે સાચો વર્ડ છે તેને એના સેન્ટેન્સ બનાવવાનું છે. તો આપણું પહેલું જે છે તેમાં આપ્યું છે કે ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ ઓર સ્માર્ટ કાર્ડ. તો અહીં જે ટિકિટ છે રોંગ ઓપ્શન છે તેના પર ક્રોસ થશે. તો આપણું સ્ટેટમેન્ટ બનશે કે ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ સ્માર્ટ કાર્ડ. સેકન્ડ છે ઈસ્ટ વેસ્ટ ઓર નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ 2 પાર્ટ્સ ઓફ અમદાવાદ. તો અહીં ઈસ્ટ વેસ્ટ રોંગ છે તો તે થશે કે નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ 2 પાર્ટ્સ ઓફ અમદાવાદ. થર્ડ છે ધ મેગા ટ્રેન્સ વિલ રન વિથ ઓર વિથઆઉટ ડ્રાઈવર્સ. તો ધ મેગા ટ્રેન રન્સ વિથઆઉટ ડ્રાઈવર્સ. ફોર્થ છે the terminals of east-west corridor will be Thaltej crossing or Kalupur. So the terminals for east-west corridor will be Thaltej crossing. Kalupur નહીં આવે. એના પછી ફિફ્થ છે કે most of the metro trains will run on underground or elevated route. તો most of the metro trains will run on elevated route. તો હવે એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે કે rearrange below sentences of how to make lemon શરબત in proper order. તો અહીં આપણે લેમન શરબત કેવી રીતે બનાવવાનું છે તેના કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે તો તેને આપણે ઓર્ડરમાં ગોઠવવાના છે. તો આપણું ફર્સ્ટ સ્ટેટમેન્ટ થશે કે કાર્તિક poured some water in the glass. He cut the lemons into half. He squeezed each half piece into the glass. He took out the seeds from glass. He added some sugar. He then added a little salt. He mixed the શરબત well. તો આપણે આ રીતે તેને અરેન્જ કરવાના હતા. એના પછીનો ફોર્થ ક્વેશ્ચન છે કે કાર્તિક, કીર્તન એન્ડ કૌશિક ધીસ સેન્ટેન્સીસ શો ધેર બિહેવિયર ઇન શાસન. રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર. તો અહીં કાર્તિક, કીર્તન અને કૌશિક માટેના કેટલાક સેન્ટેન્સીસ છે તો તે તેમના બિહેવિયરને ડિટેક્ટ કરે છે. તો તે સારા છે તો એના માટે ગુડ અને જો ખરાબ હોય તો બેડ લખવાનું છે. તો ફર્સ્ટ છે કે દે શાઉટેડ વેન ધે શો અ લાયન ફર્સ્ટ ટાઈમ. તો તે બેડ થશે. સેકન્ડ છે દે એટ પોપકોર્ન એન્ડ ગીવ ઇટ ટુ ધ ટીયર 2. બેડ. કૌશિક પુલ્ડ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી. બેડ. કાર્તિક સ્ટોપ્ડ કીર્તન throwing plastic in the jungle. Good. કૌશિક એન્ડ કીર્તન threw rubbish here and there in the jungle. તો તે થશે બેડ. એના પછી ફોર્થ છે કે રાઇમિંગ વર્ડ્સ. તો અહીં આપણે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. ફર્સ્ટ છે બિઝી તો તેના રાઇમિંગ વર્ડ થશે ઇઝી એન્ડ ઇઝી. સેકન્ડ છે ડિલાઇટ તો બ્રાઇટ એન્ડ નાઇટ. થર્ડ છે હાર્ડ તો તે થશે કાર્ડ એન્ડ યાર્ડ. ફોર્થ છે સોંગ તો લોંગ એન્ડ સ્ટ્રોંગ. રાઉન્ડ, ફાઉન્ડ એન્ડ સાઉન્ડ. તો હવે એના પછીનો ફિફ્થ ક્વેશ્ચન છે યુઝ WH વર્ડ એન્ડ મેક ક્વેશ્ચન્સ બાય યુઝિંગ ઇટ. તો અહીં WH ક્વેશ્ચનના વર્ડનો યુઝ કરવાનો છે અને એનાથી ક્વેશ્ચન્સ બનાવવાના છે. ફર્સ્ટ છે સંજય પ્લેઝ ક્રિકેટ એવરી સન્ડે. બ્રેકેટમાં આપ્યું છે વેન.
તો when does Sanjay play cricket? Second છે there are 15 stalls in food bazaar. How many? તો how many stalls are in the food bazaar? Third, Aarti visited zoo in last vacation. Who visited the zoo in the last vacation? Fourth છે કે we drink lemon juice every day. તો what do you drink every day? એના પછી ફિફ્થ છે Krishna went Gir forest last month. Where? તો where did Krishna go last month? હવે એના પછીનો સિક્સ્થ ક્વેશ્ચન છે યુઝ એપ્રોપ્રિએટ ફ્રેઝ ઓર એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. તો અહીં આ ફ્રેઝ આપણને કેટલાક આપ્યા છે એમાંથી એપ્રોપ્રિએટ ફ્રેઝ લેવાનો છે અને ડાયલોગને પૂરો કરવાનો છે. તો ડાયલોગ છે વિધિ સેઝ ગુડ મોર્નિંગ ડિયર. પુરુષિતા રિપ્લાઇડ ગુડ મોર્નિંગ. વિધિ સેઝ આઈ એમ એટ બસ સ્ટોપ. વેર આર યુ? પુરુષિતા રિપ્લાઇડ આઈ એમ એટ ધ બેંક. એના પછી વિધિ આસ્ક how can I reach there? Purshita replied, first of all, come out from the bus stand, then turn left and walk along the main road. You will see the bank. Vidhi asked, are you inside or outside the bank? Purshita replied, outside of the bank. Vidhi says, thank you. Purshita replied, you're welcome. એના પછીનો સેવન્થ ક્વેશ્ચન છે કે the actions of farmer, a gardener and tailor are mixed up. Separate them in the table. તો અહીં ફાર્મર, ગાર્ડનર અને ટેલરના જે કામ છે એ બધા મિક્સઅપ થઈ ગયા છે. તો એ બધી એક્શન્સને આપણે આ ટેબલમાં અલગ અલગ લખવાની છે. તો ફર્સ્ટ છે ફાર્મર. તો પ્લગ ધ ફિલ્ડ્સ, શો ધ સીડ્સ, sprinkles necessary pesticides on the farm and gets a good crops. Gardener digs the land, sprays necessary pesticides on the plants and makes a beautiful garden. Tailor measure clothes, cut the clothes into many shapes, attracts many customers with fashionable clothes. તો હવે એના પછીનો 8th ક્વેશ્ચન છે કે યુઝ phrases below and write an essay on 10 lines. તો અહીં આપણને જે ફ્રેઝ આપ્યા છે તેનો યુઝ કરવાનો છે અને આપણે એસે લખવાનું છે 10 લાઇનનો. તો ટોપિક છે માય ક્લાસરૂમ. My classroom is my favorite place in the school. It is very big and airy room where I sit and study every day. There is one big door and two large windows for fresh air and light. My classroom has beautiful furniture, including comfortable benches for the students. There is a big green board and a table chair for our teacher. The walls are decorated with educational charts and maps. They always keep our classroom clean and tidy. I have many friends in my class and we create many happy memories together. It is the best place to learn new things every day. I love my classroom very much. Question 9 છે કે read the advertisement and answer the questions. તો અહીં આપણને એડવર્ટાઇઝમેન્ટ આપી છે તે રીડ કરવાની છે અને એના ક્વેશ્ચન આન્સર લખવાના છે. ચાંદની સેન્ડલ શોપ, net weight when packed 100 grams, packed January 2026, manufactured by Priyansh Industry, Rajkot, Gujarat. Price ₹20. First question છે when was this shop packed? Answer, the shop was packed in January 2026. What is the weight of the shop? The net weight of the shop is 100 grams. Where is the Priyansh Industry located? Priyansh Industry is located in Rajkot, Gujarat. Fourth, how much money will you pay to buy this shop? Answer, I will pay ₹20 to buy this shop. Fifth, is Chandni Sandal shop available in Gujarat? Yes, Chandni Sandal shop is available in Gujarat as it is manufactured there. એના પછીનો 10th ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ ધ બિલો પિક્ચર ઇન 5 to 10 સેન્ટેન્સીસ. અહીં આપણને આ પિક્ચર આપ્યું છે તેને 5 થી 10 સેન્ટેન્સમાં ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો તે થશે there is a beautiful picture of a seashore. There are two children playing in happily on the sandy beach. A girl is relaxing on a mat under a big sun umbrella while a boy is jumping with joy. We can see two boats sailing on the calm sea waves. There is a big ball and a bucket with a shovel kept on the sand for the children to play. A few birds are flying in the sky near the bright sun and clouds. It is a very pleasant and cheerful day at the beach.
તો આપણે આ રીતે તેને ડિસ્ક્રાઈબ કરી શકીએ. તો અહીં આપણું આ પેપર પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને તમારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.